ગામડા ગામની માલિક પર જેને માંડવો નાખ્યો છે, માંડવાની માલિક પર માતાજીના ભુવા ધોણે છે, ડાકલા વાગે છે. સમય હતો ને ગામના શેમાડાની માલિક પર જઈ અને લાલવાદી ફૂલવાદીના ડંગા રહી ગયા છે અને મધુરી રાઈત બની ગઈ. વચનતા લાલવાદીની નીંદર ઉડી ગઈ ને ભલા ભલા ગામની માલિક પર ડાકલાનો અવાજ આવે, ગરીબ ભુવાનો અવાજ આવે. લાલવાદી હોય ને ફૂલવાદી ને કેસે ભાઈ ઉભો થાય કા ભાઈ કાલે આપણા કામરૂ દેહથી આપણે જે અડદના દાણા મંત્રી લાવ્યા છે ને લઈ લે ને ગામની માલિક પર માંડવો છે ને દેવી કેવડી છે ને મેલડી કેવડી છે જોવા જાવી. બાપ સઠીના ચૂકે નહીં, હુનર ભલે કરો હજાર આખરે આડા આવે. આવી રીતના માતાજી ભગવતીનો મારી મેલડીનો જરા બરા માંડવો થઈ રહ્યો છે. માતાજીના બાનાદારી ભુવા દોડી રહ્યા છે અને મધરી રાઈતે લાલવાદી ફૂલવાદી આવી ઉભા રહ્યા કે હે ભુવા શું કરી રહ્યા છો? કારણ કે જૂના જમાનાની માલિક પર વાદી આવતા, કોઈ વાજા આવતા અને અત્યારે કળિયુગની માલિક પર વિજ્ઞાન જાથા વાળા આવે છે. માતાજીને આપણે જમાડતા હોય વિજ્ઞાન જાથા વાળા આવે કે છે તમારી દેવી હોય તો દેખાડો, નહીં તો ધૂપ ધુવાણા છે બંધ કરી દો, તમે ખોટા છો. પણ ભલા માણસ જેને ભગવતી માથે વિશ્વા હોય, જેના બાપની દેવી ભજેલી હોય, જેના માથે વિશ્વા હોય એના માટે મરી જવું પડે તો કુરબાન છે. અને તેથી એ ભુવાએ હાથ જોડીને એટલું કીધું બાપુ આવો બેહો, મારા મહેમાન નથી, મારી ગરીબની મેલડીના મહેમાન છો, આવો. તેથી વાદળાએ એટલું કીધું કે ભુવા તારી મેલડીની રજા નહીં, તારી મેલડીની પ્રસાદી કરવા, તારી દેવીના દર્શન કરવા નથી આવે, તારી મેલડી કેવડી છે એ દેખાય. પણ દુનિયામાં હું તો એટલું કહું છું ભુવા કોઈ વિશ્વાસથી દુનિયામાં કોઈ મોટું નથી. પણ આજે વાંકાનેરના સીમાડાની માલિક પર મારા ઘણે આજ પહોળાએ કદાચ ભગવતીનો મારા બાપ ખોડાના પહોળાએ આજ માંડવો નાખ્યું છે. મારી બેસરાજી મારી ખોડિયાલનો પણ હું આજે દેવી પૂજકનો દીકરો એટલું કહું છું કે કદાચ જો માણા હોય, માણાનું હગું હોય, માણા હોય માણાનું હગું હોય તો ધર્મ હોય, ધર્મનું હગું હોય. પણ કદાચ જો તમને દુનિયામાં મારી બેસરાજીનું મારી ખોડિયાલનું કદાચ જો મારી નાયકની દેવીના ભુવા આવ્યા છો ને કદાચ જો વાયક આવ્યું હોય ને અને તમારી દેવીની કદાચ જો દોઢ ઝાડ લઈને આવ્યા હોય અને કદાચ જો મારી બેસરાજી ખોડિયાલના માંડવાની માલિક પર ઈ ભુવો ખમા કે લઈ લે તો ભુવા તમારી દેવીને કોક વાદીનો કોક કરડિયામાં લઈને હાલી નીકળો બાપો, નીકળો બાપો. એટલું નહીં પણ કદાચ જો તમારા વડવા હારે તમારી દેવી મહાલમાં ધકી ગઈ હોય ને ભુવાથી ખબર ન કહેવાય હો. અને કાકો દીકરીના દાયજામાં દઈ દીધી હોય ભુવાથી ખબર ન કહેવાય. અને કાકો તમારો વડવો પાંચ પતિના અડાડે તમારી દેવીઓને બેકીને હાલી નીકળો એનાથી ખબર ન કહેવાય. પણ મારી ચાઉંડ હોય, મારી મેરડી હોય, મારી ખોડિયાલ હોય, મારી મોમાઈ હોય, એ ભુવાવ કદાચ જો તમારા બાપની દેવીને કદાચ પૂજાપો કર્યો હોય ને અને જો વાંકાનેરના સીમાડે માતા મેલી લાવ્યો ને ભુવાથી ખબર ન કહેવાય. ને તે જેના બાપની દેવી વડાવર દેવી જો કાંડે રમતી હોય ને અને મધરી રાતે જો ટકોર મારું ને દેવી ખબર કેવા ન આવે ને તો ભુવાવ તમારી દેવીની રાખડી ને લોબડી તમારી દેવીને વાજો લઈને હાલી નીકળો. પણ મારી મેલડી તો મેલડી છે હે. પણ કદાચ દુનિયાની માલિક પર ભુવાવ એ કદાચ જો ટકોર મારું, કદાચ જો વાદીઓ કોઈ વાંધો તમારી દેવીને કદાચ જો મોરલી વગાડી કરડિયામાં લઈને હાલી નીકળો હોય
અને કદાચ જો દુનિયામાં કદાચ તમારી દેવી જો આવતી હોય કદાચ તમારી દેવી જો ખમા નો કેલે તો ભુવાઓ એ તમે પાપી તમારી દેવી પાપી નો કહેવાય બાપો તમારા વડવાને જો તમારા બાપની દેવીને કદાચ જો સમાયડી હોય હે પછી મારી રાઠોડની મારા બાપ નાનજીની મારી મેલડી હોય તોય ભલે મારી ગૌશાળા વાળી મેલડી હોય તોય ભલે મારી ખાખરા વાળી મેલડી હોય તોય ભલે એ પાળે પથરે મારી મેલડીનો વિશ્વાસ હોય અને ભલા માળા એ ભુવાઓ જો તમારી મેલડી લઈને આવ્યા હોય ને અને કદાચ જો વાકણને સીમાડે માંડવું હોય એની મારી પર બધી નાઈટ બની ગઈ અને કોઈ વાંચો કોઈ વાંચીનો કેવા બને કે ભુવાઓ તમારી દેવીઓ હારે લઈને આવ્યા હોય તો દેખાડો અને તેથી મારી નાચની દેવી જો ખમા નો કેલે તો ભુવાઓ તમારી દેવીને કોક વાંચો લઈને હાલી દીધો પણ કદાચ જો તમારા વડવા અરે તમારી દેવીને કદાચ જો મહાળવા જેથી તમારા વડવાને હરગાયો ને અને તેથી જો તમારી દેવીના ફરા હરગાવી નાખ્યા હોય ને ભુવાથી ખમા ન કહેવાય અને કા કોક દુનિયામાં તમારી કુવાસીને કોઈ તમારી દીકરીને કદાચ કાપડામાં દઈ દીધી હોય અને કા પાંચ પતિના અડાડે કદાચ જરૂર પડી હોય તમારી દેવીને અડાડે વેચીને આવ્યા હોય ને ભુવાથી ખમા ન કહેવાય ને જેના બાપની દેવી જો કાઢું ચાલ્યું હોય અને ભલા માળા એ ભુવો ખમા નો કેલે એ તો ભુવાઓ તમારી દેવી ને કોઈ કાકડું પૂછ્યું હોય હો કોઈ લાલવાદી ફૂલવાદી કોઈ અળગના દાડાના ઘા કરવા બને કોઈ હાડા કરતીના પડા આવે અને કદાચ અમને નાચની દેવીને કદાચ અમને પંચની દેવીને હાથ કરે અને બટા કદાચ વાકાંડનો સીમાડો કપવા દઉં ને અને પછાડી મારી નો નાખી તો અમને નાચની દેવીને ખોટ લાગે હોય એવી તો એટલું કે દુનિયાની માલિક પર એ મારા ભુવા મારો ભરોસો લઈ અને કદાચ મારી દોઢ ચાર લઈને કદાચ દુનિયાની માલિક પર છેડે આયલો જા અને બટા કદાચ આ લોબડિયા બાનું આપ્યું ને અને બાનાની માલિક પર જો પૈક જવા દઉં કદાચ બાનું જો તારું ખાપડ બનવા દઉં ને એ તો મને મારા વડવાના ખાતા કોળિયા આરામ થઈ જાય હો
કદાચ 52 વીઘાનો કદાચ બગીચો છે ને પણ કદાચ મને રાઠોડના કદાચ મને સુરવીરને કદાચ ટપોરો મારે અને જગતની માલિકા મારો 52 વીઘાનો બટાજો બગીચો છે ને મારા બગીચાની માલિકા જો ફૂલડું કરમાવા દઉં ને તેથી મને દાદા નાનજીને મને સુરવીરને મને નાનજી બાપા આવ્યા છે એટલે ભાવથી બધા બી હાથ અંદર કરી નાખો ભાઈ બધા જો 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 બધાય માતાજીને માનતા હતા અને દાદાના નામ ઉપર બધાએ બે હાથ અંદર રાખીને તાળી પાડવાની છે ભાઈ કારણ અમારે કિશનભાઈનો ભાવ છે એટલે અમારે રાઠોડના સુરવી લાયા છે ખાલી 2 કડી લઈ લો પછી આપણે દાદાને રમાડી કારણ અત્યારે નાનજી બાપા કહે છે આવડા પહોળાને શું કહે છે ભાઈ ઉપાધિ કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું દાદા નાનજી બેઠો છું હજી હું બાપ બેઠો છું એટલે ભાવથી બધા બી હાથ અંદર કરી નાખો ભાઈ હા અને બે હાથની તાલીનો સહકાર બધાએ દેવાનો છે હા અરે તારી થોડી તજાવું ફરકે અરે તારી થોડી તજાવું ફરકે અરે ફોડ આજનો જા સોઈ મારા સ્વરકે સોઈ મારા મના રકે લાઠી દાદા આજનો જા પરિવાર અરે તારી મારે રે દુખિયા આવે દુખિયાના દુખામાં દુખિયાના દુખામાં મારા સુરવી મને સુરજાલા દયાલે કદાચ મારી મનસાગરી કદાચ મારી મોમાઈનો કદાચ ઘરો હોય અને કદાચ મારા પહોળા કદાચ મારા રવિડા મારા રઘુડા જગતની માલિપા બટા કદાચ વધેની માલિપા જાવ તમારા મનીષિયા બીજું ભુવા શું હોશિયાર આહુણા પાડો છો બટા કદાચ વધેની માલિપા આયલા જાવ ને કદાચ જો હું મનસાગરી કદાચ જો મોમાઈ સાયલા બાવળા જેની રેઠા મેલું અને જો મારા થાપાની માલિપા ખોટ પડવા દઉં ને તેથી મને મનસાગરી મને મોમાઈને ખોટ લાગે વાવ ને ખોટ લાગે વાવ આવો ભાઈ આવો ભાઈ
શબ્દ બાપા ખાવા વાળા તો ઘણા આવે, વગાડવા વાળા ઘણા આવે છે પણ શબ્દ બોલવા આ તો જો કે અત્યારના જુવાનિયા છે બધા. હું તો બધાને કહેવા માંગુ છું આ અત્યારે નવું નવું આવે છે ને બધું, પછી હાવ નવું વસ્તુ છે ને એમાં ન વહી જાય. કારણ અમુક વસ્તુ આપણા વડવાજી ગાતા, અમુક આપણા વડવાજી આ પેઢી ઉપર કે બીજી પેઢી ઉપર ગમે ત્યાં પૂજીને ગયા છે ને, એ ચીલો જગતમાં ન ભૂલાય ભાઈ. એટલે આપણે કોઈ કલાકારના કોઈ ગાવાવાળાના કોઈ વિરોધ નથી. શબ્દ અમે 5 માળા હોય તો ભલે, 500 હોય તો ભલે, 5000 હોય તો ભલે, શબ્દ આપણે બોલીને, મારો ભાઈ છે સાગરભાઈ મોટો, હું એનામાંથી શીખેલો છું. હારા પડતા ભગવતીના છે ભાઈ. પણ મારું કહેવાનું ઈ થાય કે અત્યારે ઘણા કલાકાર મોરબીમાં છે, એવું નથી, અરે આખી દુનિયામાં ઘણા છે. પણ જાજુ દેમારીમાં કે ધબાધબીમાં અમારા ભાઈનો જ્યાં પ્રોગ્રામ હોય ને અહીંયા કણે તમને સાંભળવા વાળાને આખી રાત બેઠા હોય ને તો એમ થાય કે ના ભાઈ ગાવા વાળા સમજાવે છે. ધબાધબી દેમારી એમાં ન હોય. અમુક વસ્તુ શું શબ્દ આવતા હોય ને સમજવા પડે. સંદાણ પડ્યું છે ને ચોકમાં જેને અંધણા થક વેસાય, મળે કોઈ એના માલમી તો કરે અણમોલ ભાઈ. સંદાણ એટલે આપણે કહીએ ને કે આ ફરા બનાવ્યા. અત્યારના સમય પ્રમાણે ફરા, શરી, પિયાલો, મંદિરના પાયા નવા કરવા હોય, આરસપણાના મંદિર બની જાય છે. આપણે કદાચ એમ કહીએ કે મારા વડવાનું પૂન બજારની માલિકમાં વેચાતું મળે, ન મળે. કારણ એ આપણા વડવા કોક આપણી બેંક બેલેન્સ કમાઈને ગયા હોય ને તો આપણને કામ આવે, બાકી ન આવે ભાઈ. શું આપણી પાસે કદાચ 5000 હોય તો હું કોકને 500 દઈ આપું, મારા ખાતામાં કાંઈ ન હોય તો મારે ક્યાં કોઈને દેવા જવા? પસ્તાવ પડતી વાત છે. સંધાણ એટલે કોઈ માયા નહીં, કોઈ રૂપિયા નહીં, કોઈ દસ્તાવેજ નહીં, કોઈ મેડી મોલાત નહીં ભાઈ. પણ એક લાકડાના મૂલ્ય વેચાય, પણ એના કોઈ મળી જાય ને માલવી તો કરે અણમોલ ભલા માણા. પણ મળે તને સમજાવા વારા ઝાડવા, તને મનાવા વારા ઝાડવા વયા ગયા નદી. મારા હુંડલે ઢાયકા બસવાલો માળો ખાવા દેતી નહીં દેતી. આગળ ડોહા હતા ને ભાઈ, હુંડલે ઢાયકા પહોળાનો માળો કહે છે. એક બે પહોળા હોય, માયાના ન હોય, રૂપિયાના ન હોય. ભલા માણા હાઈન નું હોય તો હવારનું ન હોય ને હવારનું હોય તો હાઈન નું ન હોય. આવા દુઃખ જેને બેઠા છે ને, દુઃખની તો એને ખબર પડે. પણ જગતમાં મારી ઉમરિયા ક્રમ ભાગલાની દેવી, મારી શિક્ષણ પરના ટોડાની દેવી મળે. તારી પાસે માયા નથી માંગતા, ધન નથી માંગતા, દોલત નથી માંગતા હો. કદાચ આ નો આવડા પહોળાનો બાવડું જાયલું હોય ને મારી સંખલ પરના ટોડાની દેવી મારી બેસરાજી, પણ બટા મારું પહોળું છે એ નો આવડું છે, હું બેસરાજી નો આવડી નથી હો. કદાચ મારા બસલા માથે કોઈ સાધુગરો બને, કોઈ વિદાગરો બને, અને બટા તારા સાધુગરા વિદાગરાની જો ફોની માલિકા નો ભંડારું ને તેથી મને ઉકડીને મને બેસરાજી મને ખોટ લાગે ભાઈ, ખોટ લાગે ભાઈ.
કુવડી જઈકા માથે અયોધ્યાજીની ગાદી બનાવી છે અને બોલતો પાવો રસાયો છે ને તો કદાચ હું ઉકળિયાની દેવી, કદાચ હું સંસલ પરના ટોડાની દેવી બેસરાજી કહું છું જાઓ બટા, કદાચ જો બોલતો પાવો રસાયો છે ને અને અયોધ્યા જેવી ગાદી જો કદાચ જો ખૂની થવા દઉં ને તેથી મને સંસલ પરના ટોડાની દેવી બેસરાજીને ખોટ લાગે ભાઈ. પીરજી તમારા દેવલે ઓને વરી ધબકે લોબાનના જ દીધું પણ નર ને નારી તને નમનું કરે મોટા મોટા લઈ ભૂ જગતની માલેવા મારો દરિયા પીરાયો છે ભાઈ. તેથી શું કીધું બાપ હે યા યા નબી 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 પેલી નબી 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 રમજી બાબા એ રમજી બાબા ગમે તેવા પારણી પારણી કરતા ઘોડિયાની માલિક પર 6 મહિનાનો દીકરો હોય ને પોટાડો તો સારો લાગે, એમાં 60 વર્ષનો ડોહો પોટાડી તો સારું ન લાગે ને ભૂંડો લાગે, પણ આ તો માતાજીનું માંડવું હશે અને એનું આગળ છે એનો પાલક છે અને એની માલિક પર કદાચ મારો આજ દરિયા પીર આવ્યો બાપ અને કારણ છે કે માતાજીની દયા છે, આ ટાઈટ નથી એટલે બધાય બે હાથ ઊંચા કરી નાખો બધાય, એક પણ હાથ નીચે ન હોજો, નજર પહોંચે ત્યાં લગી. હા હવે બરોબર રેડી હે ને વિશાલભાઈ? હા એટલે બે તાલીનો સહકાર દેવાનો છે. ભલા મારા કદાચ મારો દરિયા પીર આવ્યો હોય કદાચ એની માલિક પર તાલી વગાડો અને શરીરની માલિક પર કદાચ કોટ હોય ને તીરનો આયોજન તો મારો દરિયા પીરનો કહેવાય બાપ હે. અત્યારે કીધું કારણ ભાઈ મોજ કરાવવા આવ્યા છે એટલે ખાલી 1 મિનિટ નહીં 30 સેકન્ડ લગી આપણે એકને સાદ વગાડવાનું નથી થતું, આપણે તાલીના તાલે ગાવાનું થાય હે. હા એટલે બધાય જ્યાં લગી તમારા બધાની તાલી નહીં પડે ત્યાં લગી આપણે આગળ વધશે ને એનું કારણ તાલ તો કાંઈક ભેગો જોઈએ ને, આપણે પેટ ડાકલું ને બેંજો કાંઈ વગાડવું નથી, બધાય તાલીનો સહકાર દેવાનો હોય તાલની માલિકા. હા ખડા રહું પીર ખડા રહું પીર ખડા રહું હજી ખટે હો ભાઈ થોડું. હા બધા જો અવાજ નથી આવતો બરોબર, બધા છેડા લગી અભી નબી પીર યબી નબી યબી નબી યબી નબી
માલિક પર જેને ડોક્ટર ના પાડી દે, જેના વૈદ્ય ના પાડી દે, હવે આ કેસ નો જીવે. અને તેથી કદાચ દુનિયાને પટની માલિક પર કદાચ મારા દરિયા પીરના આશરે આવી જાય ને કદાચ મને એક ઉતાવ અને કદાચ મને હોડ ચડાવી દે ને કદાચ હું મોજમાં આવી જાઉં અને બટા તારા શસ્ત્ર રૂવાણાની માલિક પર કદાચ જો કેન્સર જેવા રોગ રહેવા દઉં ને એ તો મને દરિયા પીરને ખોટ લાગે. કદાચ સાગર માળિયાને ઓળખતા હોય તો એ બધો પડતા મારી મેલડીનો છે. કારણ જગતમાં દુનિયામાં મેલડી નથી તો દુનિયામાં કાંઈ નથી. અને આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ખરેખર એક મારી મેલડીનો પ્રતાપ છે ને એક અમારે જસવંતભાઈ કુટિયા, કારણ અમારે ખોડિયાલ વિડીયો વાકાને એની માલિક પર એક મારી રીલ્સ હતી, રાતો રાતની માલિક પર વાળીઓ થઈ ગઈ હતી ભાઈ. કારણ આ જગત મન મૂકી બનહાલી નીકળું પણ મારી મેલડી આ જગ્યા માથે માયા મેલતી મારી મેલડી. આ જગત મને મૂકી હાલી નીકળવું પડે મારી રાખ ભિખારીની મારી મેલડી માયા મેલતી પણ હજી આજના ડેમના કાંઠાની માલી પર મારી મેલડી બેઠી. પણ બટા દુનિયામાં કદાચ મારી મેલડીનો ભરોસો હોય અને બટા તારા દુશ્મન હોય ને કદાચ બાર ભડાકા વારી લઈને સામે ઉભા રહી જાય અને કદાચ મનમાં ઓળતો કરે કે ક્યાં ગઈ મારી આજી દેવ મારી મેલડી ક્યાં ગઈ. અને બટા કદાચ તારા દુશ્મન ના આખરી માલ પર દેહ નાખી દઉં પણ દુનિયામાં જા એ બાર ભડાકા વારી ફૂટે નો ફૂટે પણ મેલડી આવી ઊભી નો રહું ને આ તો મને આજી દેવ મારી મને મેલડી ને ખોટ લાગી જાય ભાઈ. મારો મદરી રાખલો કાર્યો કાર્યો મરી
હાથ કરજે અને બટા કદાચ જો મારા માથે જો રમતું નો માંડું તો દુનિયામાં મને આથી દેવારી મને બેલને ખોટ લાગે હો ખોટ લાગે હો મારી ખાલી કરંડિયાની નાગણી નાગણી મારી મેલડી મારી મેલડી મારા એક ધણી એ મારા ધણી ધણી તને મને મારાના ધણી મને સુરવીરને કદાચ ટકોરો મારે મેવડી શેક્યા માથે મારા ઉકળિયાના મારા બાપ લાખાના પહોળા છે ને જગતની માલિકા કદાચ મને લાખા બાપાને કદાચ ટપોરો મારે અમારી નાયકની માલિકા બટા જો જૂઠા બોલો ખાવ અને હવે વેણ જાય જો વેણનો વટાવ કદાચ જવા દો ને મારી નાયકની માલિકા એક દાન બોલાવે અને બટા જો એકવી ખાનાનો જેથી જવાબ પૂરતા જો પાછો પડું ને તેથી મને દાદા લાખાને મને ખોટ લાગે ભાઈ
આ બધો થઈ મારી આરોગી ગઈ ચાવું ને ચાવું થાપાની આ ચાવું તેરા મારી કતન ઘાર મારી સોટી લાગી રે બધા સાયલું બાવળ તો લૂંટાવા દઉં મારા થાપામાં જો ખોટ પડવા દઉં તો મને લીલવા ડુંગરની દેન મને સોટી લઈને દેન મને સાવ તો મને ઓળખી કોણ બાપ હે જગત વિના જીવી લેવાય જગત વિના